સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ઉત્તર ભારત માટે 6 ટ્રેનો ફાળવાઈ છે। તો 6 ટ્રેનોની ફાળવણી કરવામાં આવી। યુપી અને બિહારની 6 ટ્રેન એક્સ્ટ્રા શરૂ કરાઈ છે। રેલવે મિનિસ્ટર સાથે સીઆર પાટીલે વાત કરી। રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેન ફાળવી। રેલવે સ્ટેશન પર ભીડ ના થાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ઉત્તર ભારત માટે 6 ટ્રેનની ફાળવણી કરવામાં આવી। યુપી અને બિહારની 6 ટ્રેન એક્સ્ટ્રા શરૂ કરવામાં આવી છે। તો રેલવે મિનિસ્ટર સાથે સીઆર પાટીલે ખાસ વાત કરી હતી અને રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેન ફાળવી। તો રેલવે સ્ટેશન પર ભીડ ના થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચનો કર્યા। તો સુરતમાં ઉત્તર ભારત માટે 6 ટ્રેનો ફાળવાઈ છે। યુપી અને બિહારની 6 ટ્રેન એક્સ્ટ્રા શરૂ કરાઈ છે। રેલવે મિનિસ્ટર સાથે સીઆર પાટીલે વાત કરી હતી। રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેન ફાળવણી કરી અને સાથે જ રેલવે સ્ટેશન પર ભીડ ના થાય તે માટે તકેદારી રાખવા પણ જણાવ્યું। તો યુપી અને બિહારની 6 ટ્રેન એક્સ્ટ્રા શરૂ કરવામાં આવી છે। તો રેલવે મિનિસ્ટર સાથે સીઆર પાટીલે વાત કરી હતી। રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેન ફાળવી। તો રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તેની માટે તકેદારી રાખવા માટે સૂચનો કર્યા। તો સુરતમાં ઉત્તર ભારત માટે 6 ટ્રેનો ફાળવણી કરવામાં આવી। તો યુપી અને બિહારની 6 ટ્રેન એક્સ્ટ્રા શરૂ કરવામાં આવી છે। તો રેલવે મિનિસ્ટર સાથે સીઆર પાટીલે વાત કરી હતી। રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેન આપી। રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે પણ તકેદારી રાખવા માટે સૂચનો આપ્યા। આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં उत्तर प्रदेश અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા। ખૂબ અફરાતફરી થઈ હતી। એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા। કોઈ ધક્કામુક્કી પણ થઈ। કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી। એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે। મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારે ટ્રેનો દોડાવી છે। એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે। એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે। પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે। જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદ થઈ રહ્યા છે। સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે। આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે। હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રેલવે તંત્રનો પણ આભાર માનું છું। ધન્યવાદ। સુરતમાં ઉત્તર ભારત માટે 6 ટ્રેનની ફાળવણી કરવામાં આવી। યુપી અને બિહારની 6 ટ્રેન એક્સ્ટ્રા શરૂ કરવામાં આવશે। રેલવે મિનિસ્ટર સાથે સીઆર પાટીલે વાત કરી હતી। રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેન ફાળવી છે। તો હાલ વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું। લોકો પોતપોતાના વતને જતા હોય છે અને તેને લઈને
ટ્રેનની અછત જોવા મળતી હોય છે। રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળતી હોય છે અને તેના કારણે રેલવે મિનિસ્ટર સાથે સી આર પાટીલે વાત કરી અને રેલવે મિનિસ્ટરે સુરતને વધુ 6 ટ્રેનની ફાળવણી કરી।